આસપાસથી પાણીની આવક ઘટી અને હાલ વાસણા બેરેજના 4 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે। ફતેવાડી કેનાલમાં પાણી છોડી રહ્યું છે ત્યારે ધરોઈ ડેમમાંથી 5000 ક્યુસેક અને સંત સરોવરમાંથી 20000 ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે નદીમાં હાલ વાસણા બેરેજ માત્રથી 20000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે। ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। ધરોઈ ડેમમાંથી 5295 ક્યુસેક પાણીની આવક થઈ છે તો ધરોઈ ડેમમાં 14461 ક્યુસેક પાણીની આવક થઈ છે। ધરોઈ ડેમમાં જળ સ્ટોક 84.24% થયો છે। ધરોઈ ડેમની જળ સપાટી 670.84 ફૂટ પર પહોંચી છે। પંજાબમાં માધોપુર વિસ્તારમાં અત્યંત ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। પૂરના પ્રકોપમાં અનેક બિલ્ડિંગો ધોવાઈ ગઈ છે। ભારતીય સેનાએ સીઆરપીએફ કર્મચારીઓ અને નાગરિકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું છે। માધોપુર હેડવર્કર્સ નજીક ફસાયેલા 3 નાગરિકો સાથે 22 સીઆરપીએફ કર્મચારીઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ પૂરનો પ્રકોપ જોઈ તમે પણ ધ્રુજી જશો। પળવારમાં જ તો ઇમારત હતી ન હતી થઈ જાય તેવો નદીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તેવી પરિસ્થિતિમાં પણ ભારતીય સેનાના જવાનોએ લોકોના જીવ બચાવ્યા છે। આ સફળ કામગીરી ફરી એકવાર ભારતીય સેનાની જીવનની સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને કટોકટીની પરિસ્થિતિઓમાં તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે।